સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. ઝાલાવાડ વિસ્તારની અંદર મૂળી પાસે રામપરા નામનું ગામ છે. એ રામપરા ગામની અંદર મહારાજના સમયમાં દરજી જ્ઞાતિના માંડણ ભગત નામના એક નિષ્ઠાવાન હરિભક્ત રહેતા હતા. મહારાજનો નિશ્ચય પર્વતપ્રાય હતો અને સત્સંગના જે ધર્મ નિયમ પાળવાના હોય એમાં પણ પોતે બહુ સાવધાનપણે વર્તતા હતા. એમની મોટી વિશેષતા એ હતી કે પોતાની કમાણીમાંથી 10મો ભાગ એ અચૂક ભગવાનને અર્પણ કરતા હતા. તો દરેક ગ્રહસ્થોએ આ વાત સમજવા જેવી છે. જેને સુખી થવું હોય એણે પોતાની કમાણીનો 10મો ભાગ ભગવાનને અવશ્ય અર્પણ કરવો જ જોઈએ. અને ગરીબ હોય એમને 20મો ભાગ અર્પણ કરે તો પણ ચાલે. એવી રીતના અમારા જેવા સાધુ સંતોએ પણ આ રીતના સત્સંગની સેવા છે, હરિભક્તોની આ સેવા છે એ વાતચીતે કરીને અથવા તો સરભરા કરીને અથવા ઠાકોરજીની કોઈ પણ સેવા મળે એ ભાવપૂર્વક કરવી જોઈએ. એ એમનો ધર્માદો કહેવાય. એક વખત આ માંડણ ભગતને વિચાર આવ્યો કે જો હું અહીંયા તો નાના ગામમાં રામપરામાં દરજી કામ કરું છું, પરંતુ જો બહાર કમાવા જાઉં તો 5 પૈસા વધારે પણ મળી શકે. જતાં પહેલાં એ સંતોના દર્શને મૂળી મંદિરે ગયા, સંતોના આશીર્વાદ લીધા અને પગે પણ લાગીને કહ્યું કે સ્વામી કે હું વિચાર કરું છું કે વૃદ્ધાવસ્થામાં આર્થિક ભીડ ન પડે અને સુખે ભજન થઈ શકે એ માટે મારે મુંબઈ કમાવા જવું છે, તો આપ કહેતા હો તો હું જાઉં. સંતોએ કહ્યું કે સારી બાબત છે કે આ રીતના તમે ત્યાં મોટા શહેરમાં કમાવા જાઓ, એમાં કંઈ ખોટું પણ નથી. અને યુવા અવસ્થામાં તો આ રીતના શરીર સારું ચાલતું હોય તો કમાણી કરી લેવી જોઈએ. તે રઘુવંશની અંદર કવિ કાલિદાસે કહ્યું ને કે રઘુવંશના રાજાઓ કેવું જીવન જીવતા હતા. તો કહ્યું કે શૈશવે અભ્યસ્ત વિદ્યાનામ. શૈશવ અવસ્થામાં એટલે બાળ અવસ્થા, કિશોર અવસ્થાની અંદર અભ્યસ્ત વિદ્યાનામ તમામ પ્રકારની વિદ્યાઓનો અભ્યાસ સારી રીતે કરી લેતા હતા. યૌવને વિશેષિણામ. યુવા અવસ્થામાં મર્યાદામાં રહીને વિષયો ભોગવવા. તો વિષય ભોગવવાની ગ્રહસ્થાને માટે ના નથી, પણ ધર્મની મર્યાદામાં રહીને ભોગવવાના જ. તો યૌવન અવસ્થામાં આ રીતના મર્યાદામાં રાખીને વિષયો ભોગવી લેવાના, અથવા તો કંઈ કમાણી થતી હોય એ રીતના કાર્ય પણ કરી લેવાના. તો યૌવને વિષયિણામ વાર્ધક્યે મુનિવૃત્તિનામ. વૃદ્ધાવસ્થા શરૂ થાય ત્યારે મુનિવૃત્તિ, ઋષિ મુનિઓના જેવું જીવન જીવતા શીખી જવું જોઈએ. જે કાંઈ ઘરના સંતાનો એ આપણને જે કંઈ ખાવાનું આપે એ ખાઈ લેવાનું. વૃદ્ધાવસ્થામાં જે મળે તે ખાવાનું હોય, પણ જે ઈચ્છા કરીએ તે ખાવાનું મળે એ વાત પછી ભૂલી જવાની. તો શાંતિથી જીવન જીવી શકાય. તો વાર્ધક્ય મુનિવૃત્તિ નામ યોગે નાંતે તનુ ત્યજામ. અને છેલ્લી અવસ્થામાં ભગવાન સાથે યોગ સાધીને શરીરનો આ રીતના ત્યાગ કરી દેવાનો. શરીરનો પણ મોહ છોડવા જેવો છે. તો આવા જે આ હરિભક્ત હતા એણે ત્યાં આગળ સંતોને આ વાત કરી. સંતોએ પણ એ સલાહ આપી કે તમે યુવાવસ્થામાં કમાણી કરી લો, એમાં ખોટું પણ નથી.
સંતોએ એ પણ સાથે વાત કરી કે મુંબઈ તો આ મોહમયા નગરી છે, પણ તમે ત્યાં કમાવા જાઓ છો, પણ એ સાથે સાથે તમારે આત્માની કમાણી પણ કરવાની છે, એ વાત ભૂલી જવા જેવી નથી. તો આ વાત સંતો જ આપણને કહી શકે, સંસારીઓ ન કહી શકે. તો સંતોએ સાચી શિખામણ એ આપી કે તમારે આ રીતના આત્માની પણ કમાણી કરી લેવાની. તો તમારે એ માટે રોજ 5 માળા ભાવથી ફેરવવાની, ભગવાન સાથે રાખીને કામકાજ કરજો. એ જમાનામાં પૂજા વગેરે નહીં અપાતી હોય, કારણ કે મહારાજના સાધુઓ પણ વર્ષો સુધી પૂજા કર્યા વગર રહ્યા છે. કારણ કે એ સમયમાં બાવા વૈરાગીઓને બહુ ત્રાસ હતો. એ પૂજાની આ મૂર્તિઓ હોય એને ફાડી નાખતા, કંઠીમાળાઓ તોડી નાખતા, ધાતુની મૂર્તિ હોય એ પણ ઉપાડી જતા. એટલે સાધુઓની પણ આવી હાલત હતી. તો જે ગ્રહસ્થ હોય એની તો ક્યાં વાત કરવાની. એ કહ્યું કે તમે આ રીતના ભાવથી 5 માળા ફેરવશો તોય ચાલશે. સાધુઓની પરવાનગીથી આ રીતના દરજી ભગત મુંબઈ શહેરમાં ગયા, અને અહીંયા આગળ જે કાલબાદેવી વિસ્તાર, ખેતવાડી વિસ્તાર છે, કદાચ ત્યાં ક્યાંક એને કામકાજ મળ્યું હશે, કારણ કે મોટા ભાગના દરજીઓ એ એરિયામાં વધારે રહે છે. હવે તો પરાઓમાં પણ દરજીઓના બધા નિવાસ થઈ ગયા છે. એટલે આ માંડણ ભગત મુંબઈ શહેરમાં ગયા અને મહારાજના આશીર્વાદથી કોઈ શેઠને ત્યાં કામ પણ સારું એવું મળી ગયું, અને પોતે 5 માળા નહીં 50 માળા કાયમ ફેરવતા. ભગવાને આવી સુવિધા કરી આપી તો ભજન પણ વધારે કરવું જોઈએ ને. આ વિચાર કાયમ રાખવા જેવો છે બધાએ. રોજની 50 માળા પણ પોતે કાયમ ફેરવતા અને ભજન ભગવાનનું કરતા, અને મહારાજના આશીર્વાદથી સારું એવું કમાઈ પણ શક્યા. એમ કરતાં કરતાં 5 વર્ષ વીતી ગયા, અને 5 વર્ષ પછી વિચાર થયો કે હવે ઘણા સમયથી હું મારે ત્યાં ગુજરાતમાં ગયો નથી, તો મારે પાછા આવે ત્યાં આગળ દેશમાં જવું જોઈએ, અને આ રીતના ત્યાં મારો પરિવાર તો છે, તો મારે પણ ત્યાં હવે જવું જરૂરી છે. તો પોતે ગુજરાત આવવા માટે વિચાર્યું, અને પોતે વહાણમાં આ રીતના પોતે બેઠા. એ જમાનામાં મુંબઈથી ગુજરાત જવું હોય ને તો દરિયાઈ માર્ગે જ વધારે સારું પડતું, કારણ કે આ વસઈનો બ્રિજ ત્યારે બંધાયો નહોતો. તો વસઈ સુધી તો કાયમ ફરજિયાત દરિયાઈ માર્ગે જ જવું પડે. પછી વસઈ ગયા પછી કંઈક વાહનનું ગાડું બાડું મળતું હોય, કે કંઈક ઘોડો હોય કે ઊંટગાડી જે મળતું હોય એ દ્વારા ગુજરાત જાય, પણ એ પહોંચતા બહુ વાર લાગતી. એ વહાણ તો આ રીતના મુંબઈથી ઉપડે, જે કંઈ નજીક બંદર પડતું હોય, મહુવા બંદર છે કે આ પોરબંદર છે કે ઓખા બંદર છે કે આ કચ્છનું કંડલા બંદર છે, જે કંઈ નજીક પડતા હોય ત્યાં બધે ઉતરી જતા. તો વહાણમાં જવાનું નક્કી કર્યું, અને એક બહુ મોટું વહાણ મુંબઈથી ગુજરાત તરફ આ રીતના આવવા માટે નીકળેલું, અને બીજા અનેક પ્રવાસીઓ પણ ત્યાં એ વહાણમાં આ રીતના બેઠેલા હતા. હવે એ જમાનામાં કેવું હતું કે આ રીતના જે વહાણો હતા એ મોટરથી ચાલે એવા વહાણ એ ટાઈમમાં નહોતા. એ હલેસા મારીને બધે વહાણો ચલાવવાના, શઢ બાંધ્યા હોય, શઢમાં પવન ભરાય અને પછી પવન એ રીતના એને હંકારી જાય, આવું બધું ચાલતું હતું. તો મધ્ય સમુદ્રમાં અચાનક તોફાન આ રીતના શરૂ થયું. હમણાં રશિયામાં આ રીતના દરિયાઈ તોફાન આવ્યું ને, કેટલું ભયંકર તોફાન આવ્યું. ઠેઠ આ ચાઇના સુધી એનો છેડો અડ્યો, જાપાન પણ એમાં સમેટમાં આવી ગયું, આ રીતના અમેરિકા સુધી અડી ગયું. તો અનેકને આ રીતના તકલીફ આ રીતના ઊભી થઈ ગઈ. તો દરિયાઈ તોફાન શરૂ થયું, અને વહાણ આમથી તેમ ડોલવા લાગ્યું. મોટા ઊંટા આ રીતના લોઢ ઉછળે, અને સઢમાં પણ એવી રીતના પવન ભરાય તો સઢ પણ એક પછી એક ફાટવા માંડ્યા, સઢે તૂટી ગયા, બધાને મોત નજીક દેખાવા લાગ્યું. એટલે જે ખલાસી ભાઈઓ હતા, જે ટંડેલ ભાઈઓ, એ ખલાસી ભાઈઓએ કહ્યું કે ભાઈ હવે બાજી અમારા હાથમાં નથી, અમે આ રીતના
માર્ગ ભૂલ્યા હોય એવું લાગે છે અને આ અંધારું ઘોર છે. દિશા તો કાંઈ સૂઝતી જ નથી, દેવાદાંડી જેવું કાંઈ દેખાતું નથી. ત્યારે એ જમાનામાં દેવાદાંડી તો શું હશે, પણ આ રીતના ધ્રુવનો તારાથી લોકો દિશા બધે ગણતા હશે. વરસાદ સખત, અંધારું પુષ્કળ, વાદળા ઘેરાયેલા, એટલે તારાએ દેખાતા નહોતા કે હવે કોઈ ઉપાય લાગતો નથી. વહાણ ઉગરે એવી કોઈ આશા અમને દેખાતી નથી, પણ સૌના ઈષ્ટદેવને સંભાળો, કદાચ ભગવાન દયાળુ છે ને દયા કરે તો બધા ઉગરી પણ જવાય. એટલે બધા જે પેસેન્જરો જે હતા, યાત્રાળુઓ, જે મુસાફરો જે હતા, એ બધા સૌના ઈષ્ટદેવને યાદ કરવા માંડ્યા. માંડણ ભગત હતા એ સ્વામિનારાયણ ભગવાનને મોટા અવાજે યાદ કરવા માંડ્યા, ધૂન કરવા માંડ્યા અને ભજન કરવા માંડ્યા. અને બીજાઓને પણ કહ્યું કે તમે સ્વામિનારાયણનું ભજન કરો, આજે કળિયુગમાં એ દેવ પ્રગટ છે તો એ તમે ઉગરી જશો એવી મને ભાવના સૂઝી છે. એટલે કોઈકે કીધું કે ભાઈ તારા જ ભગવાન સાચા એવું કોણે કીધું, કે બીજા અવતારો ખોટા છે કંઈ, તું એનો આગ્રહ કરે છે? કે ના ભાઈ, ને હું એમ ક્યાં કહું છું કે ભાઈ બીજા દેવતાઓ ખોટા, બધાય દેવતાઓ સાચા છે, બધા દેવ મારે માટે માતાના મુગટ સમાન છે. પણ હું તો સ્વામિનારાયણનો ભક્ત છું ને મને એને વિશે આસ્થા છે, એટલા માટે હું એને સર્વોપરી માનું છું કે બીજા દેવ પણ સાચા છે, મને એની કાંઈ ના નથી. અને વિશેષ તો શું કે આ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે, હમણાં એનો જન્મ થયો, હાલમાં પ્રગટ છે ને ગઢપુર ગામમાં વિરાજિત છે. પછી એને વાત કરી કે ભાઈ જે પ્રગટ અગ્નિ હોય તો રસોઈ પાકે, પ્રગટ સૂર્ય હોય તો અજવાળું થાય, ને પ્રગટનું ભજન કરી લેવું સારું. એ બધાએ કીધું કે ભાઈ આપણા બધાનું રક્ષણ તો એ સ્વામિનારાયણ કરતા હોય તો એ સાચા, અમે માનશું. ઉગારી દેતા હોય તો અમે એને આશ્રિત થશું, અમે ક્યાં ના પાડીએ છીએ. તો માંડણ ભગત પોતે એકલા હૃદયથી આમ પ્રાર્થના કરવા માંડ્યા મોટે અવાજે. અને એવો અનુભવ એને એ સમયે થયો કે વહાણ જાણે આમ દરિયામાં જતું હોય ને, અને વહાણને કોઈ આમ અધ્ધર ઉપાડી લીધું હોય ને, એવી રીતના એ ત્યાં આગળ એને લાગ્યું. અને આ રીતના એવું ત્યાં દેખાયા કરે કે આ રીતના ભગવાન ચોક્કસ મને આ રીતના ઉગારવા આવવાના છે. નીચે તો આમ ગાંડો તૂર દરિયો એમ લાગે, પણ વહાણને કોઈ ઊંચું ઉપાડ્યું હોય ને એ રીતસર એ અંદર જે બેઠેલા ભાઈઓ હતા બધાને એવું લાગવા માંડ્યું. થોડોક સમય થયો ને તો માંડણ ભગતને થોડીક કોરી જમીન પણ દેખાણી. એ પોતે કૂદકો મારી નીચે ઉતરી ગયો તો વળી એને કંઈક મોટો મહેલ જેવું કંઈક દેખાયું. ત્યાં સંતો ઓસરીમાં ભજનો ગાતા હોય, ધૂન ગાતા હોય એવું જ લાગ્યું. અને દેવાનંદ સ્વામી ખાસ દેખાયા એમને, કારણ દેવાનંદ અહીં ત્યાં મોડી મંદિરમાં રહેતા હશે ને યોગમાં આવ્યા હશે. એટલે દેવાનંદ સ્વામીએ આ ભગતને કીધું કે ભાઈ માંડણ ભગત, ચિંતા કોઈ નહીં કરતા, સવારે સલામત બધા તમે ત્યાં કિનારે ઉતરી જશો, તમે મહારાજનું બળ રાખજો. તો માંડણ ભગત હતા એ પાછા દરિયામાંથી આમ હોડીમાંથી ઉપર ચડી જાય, હોડીમાં ચડી જાય વહાણમાં. તો જે વહાણવાળા જે માણસો જોતા જ થઈ ગયા કે આ ભાઈ ક્યાં ગયો ને ક્યાંથી પાછો આવ્યું આ રીતના, કોઈને કંઈ સમજાયું નહીં. અને થોડોક સમય વીત્યો અને આ જે વહાણ હતું એ ત્યાં કિનારે લાંગર્યું, બધાને ખૂબ આનંદ થઈ ગયો. તો માંડણ ભગત કે જોયું આ મારા સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ, બધાએ જોયો ને, તો બધા કે હા કે વાત તો સાચી, તમે સાચા, તમારા સ્વામિનારાયણ પણ સાચા, અમને પ્રત્યક્ષ આ દર્શન કરાવો તો અમને બહુ આનંદ થશે. ત્યારે માંડણભાઈએ કીધું કે તમે બધા જન્માષ્ટમીએ ગઢપુર પધારજો, ત્યાં મોટો ઉત્સવ થવાનો છે, ત્યાં ભગવાનના દર્શન આ રીતના થશે. એટલે બધા જે આ માણસો હતા એ જન્માષ્ટમીએ ત્યાં આગળ ગઢપુર દર્શને ગયા. ત્યાં આગળ દર્શન ત્યાં ભગવાનના કર્યા. મુક્તાનંદ સ્વામી ખાસ ત્યાં મળ્યા અને બધાને બહુ આશીર્વાદ આપ્યા. બધા નિશ્ચય જીવમાં દૃઢ થઈ ગયો. તો જોયું એક માંડણ ભગતની સાચી અંતરની પ્રાર્થના હતી ને, તો એ પ્રાર્થનાના કારણે આખું વહાણ ઉગરી ગયું. બીજા જે પેસેન્જરો હતા એ ઉગરી ગયા, બધાની ભગવાને રક્ષા કરી.
તો પ્રાર્થનાની આ તાકાત છે. જો અંતરથી આપણે વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરીએ ને તો ચોક્કસ ભગવાન આપણને આ રીતના આપણી પ્રાર્થના સાંભળે છે. હવે આ તો વર્ષો જૂની એક વાત આપણને લાગે કે એ ટાઈમમાં થયું હશે, પણ ચમત્કારો આજે પણ બનતા હોય જો આપણી શ્રદ્ધા સાચી હોય તો. જો આપણને સૌને ખ્યાલ છે, હમણાં 14મી જુલાઈ 2025ના વર્ષમાં હમણાં થોડા સમય પહેલાં જ આપણે જાણીએ છીએ કે આપણા આ રીતના એક સંત, એક બાળક અને આ રીતના આપણા ગોંડલના ગુરુકુળના પૂર્વ આચાર્ય પંડ્યા સાહેબ એ પાણીમાં ડૂબીને ધામમાં ગયા ને, તો મોટર ગાડી પાણીના વહેણમાં વહી ગઈ ને પોતે ધામમાં ગયા. તો એ જે બાળક જે હતો ને એ પ્રબુદ્ધ નામનો બાળક હતો. એ પોતે અક્ષર પુરુષોત્તમનો પોતે વિદ્વાન બાળક કહી શકાય. કારિકાવલીની પુસ્તિકા જે આવે એ આખી મોઢે કરેલી, સત્સંગ દીક્ષા પુસ્તિકા મોઢે કરેલી. એટલે જ્યારે ધામમાં ગયો તો એના જે મમ્મીએ આ વાત સાંભળી તો એના મમ્મીએ સામેથી એના પતિને વાત કરી કે ભાઈ આપણો બાબો ધામમાં ગયો છે, તમે જરાય શોક કરશો નહીં, કારણ કે મને 100% વિશ્વાસ ખાતરી છે કે મહારાજના ધામમાં જ ગયો હશે. કારણ કે મહંત સ્વામી બાપાએ કહેલું કે જે સત્સંગ દીક્ષા મોઢે કરશે એ ભગવાનના ધામને પામશે. તો એણે તો આ પુસ્તિકા આખી મોઢે કરેલી હતી, એ નક્કી ભગવાનના ધામમાં જ ગયો છે. હવે એ જે પ્રબુદ્ધ બાળક તો ધામમાં ગયો, પણ એને પ્રયાગ નામનો મિત્ર હતો. એ બંનેએ સિદ્ધાંત સર્વસ્વની હમણાં પરીક્ષા આપેલી. નાનકડી પુસ્તિકા હોય છે, એ કંઠસ્થ કરીને પરીક્ષા એમણે આપેલી. પછી એ પ્રયાગ મિત્રએ આ પ્રબુદ્ધને કહ્યું કે દોસ્ત હવે આપણે ફરી ક્યારે મળીશું? ત્યારે પ્રબુદ્ધે કહ્યું કે હવે તો અક્ષરધામમાં રીતના આપણે મળીશું. તો જો આ સંકેત ક્યારથી એને મળી ગયો છે એ આપણને આ ટાઈમે ખ્યાલ આવે છે. પછી અમે આપણા સંત શાંતચરિત સ્વામી, એ આપણા મુંબઈના બોરીવલી વિસ્તારના દરજી પરિવારના એક દીકરા હતા. એ પણ બહુ ગુણીયલ સાધુ હતા. એ પણ આ રીતના આ સમયે ધામમાં ગયા. પણ એનો દેહ તો 2-3 દાડા પછી રીતના પાણીમાંથી આ રીતના મળ્યો. પણ એનું ડેડ બોડી જ્યારે મળીને તો આશ્ચર્ય એ સર્જાયું કે એના મુખ ઉપર સ્મિત તરવરતું હતું અને એના હાથ જોડાયેલા હતા કે મહારાજ હું તમારા ધામમાં આવું છું, આપને સ્વીકારજો, મંગલ મંદિર ખોલો, દયામય મંગલ મંદિર ખોલો. એ ભાવ એના ચહેરા પર દેખાતો હતો. રેસ્ક્યુવાળા જે ભાઈઓ જે હતા, જે પાણીમાંથી બહાર કાઢનારા, એને બહુ નવાઈ આશ્ચર્ય થયું કે મેં અનેક ડેડ બોડીઓ પાણીમાંથી અહીં કાઢી છે, પણ કોઈ ડેડ બોડીના ચહેરા ઉપર આવું સ્મિત, આવા હાથ જોડાયેલું શરીર અમે ક્યારેય જોયું નથી. તો જો આ પણ કેટલું એક નવીન ચમત્કાર આપણને દેખાય. હવે વિશેષ વાત તો હવે ખાસ આવે છે કે હમણાં એક સરસ ઘટના એક સાંભળવા મળી કે આપણા આ તારાપુર ગામની અંદર આપણા એક હરિભક્તને કેટલાક આ રીતના ખલનાયકો, ગુંડાઓ હાઈજેક કરીને ઉપાડી ગયા, કિડનેપ કરીને લઈ ગયા અને બહુ મોટી રકમની એની પાસે માગણી કરી. કારણ કે એને ખબર છે કે આ શ્રીમંત માણસ છે કે એના પૈસા રૂપિયા ખિસ્સામાં હમણાં હશે, એટલે એને ઉપાડી ગયા અને રકમની મોટી માગણી કરી. તો આ જે હરિભક્ત હતા ને એ જરાક આમ થોડા કથા વાર્તા કરનારા હતા અને કંઈક વાચાળ જે હશે, તો એણે તરત કીધું કે ભાઈ તમે આ રીતના આ ધંધા કરીને આવું કરો એ સારું તો નહીં કહેવાય ને, તમે મહેનત કરો ને. હવે એ ટાઈમમાં આવો જવાબ આપવો ને એ કેટલી તકલીફનું કામ જેવો હતો. તો પેલા લોકોએ એને કીધું કે તને અમે મારી નાખશું તું જો નહીં આપે તો, એમ કરીને છરી એના ગળા ઉપર મૂકી દીધી સર. છતાં ઓલો ભાઈ કે ભાઈ જો સ્વામિનારાયણ ભગવાન કરતા હરતા છે, એ જન્મ આપવો હોય તો એના હાથમાં છે અને મૃત્યુ કરાવવું હોય તો એના હાથમાં છે. એની મરજી નહીં હોય તમે મને કાંઈ કરી શકવાના નથી. તો ઓલા તો આમ બે ઘડી સ્તબ્ધ બની ગયા, આ કે અહીંયા ક્યાં દાન કથા વાતા અહીં કરે સારી રીતે. એટલે ઓલા જે ગુંડાઓએ કીધું કે જો તું નહીં કાઢે ને તારા છોકરાને ઉપાડી જશો રીતના, એને મારી નાખશો આ રીતના. તો ઓલો કે એનું આયુષ્ય આવી ગયું હશે તો એ ધામમાં જશે, આયુષ્ય ન આવ્યું હોય તો તમે કાંઈ મારી શકવા નથી એને.
એટલે ઓલા કે ભાઈ તારો ઉપદેશ બંધ કર, હવે આ છરી તારી સગી નહીં થાય હમણાં. તો કે ભગવાનની ઈચ્છા નહીં હોય તો મને કોઈ કાંઈ મારી શકવાનું નથી. આ રીતના 5 કલાક સુધી ધગધગ ચાલ્યો. 5 કલાક ભાઈ કેમ થાય? આપણે રાતના 12 વાગે સૂતા હોય ને, સવારે 5 ઉઠીએ ને, એ 5 કલાક થાય એમ કહેવાય. તો 5 કલાક સુધી આ રીતના રગઝગ આવી ચાલીને ઓલા ભીડામાં રહ્યો આ માણસ, છતાં પણ ગભરાયો નહીં. તો છેલ્લે ઓલા જે ગુંડાઓ જે હતા ને, એ થાકીને આ રીતના કંટાળીને આ ચોરને પાછો એની ગાડીમાં ઘરે મૂકી આવ્યા. તો ચમત્કારો આજે પણ બને છે. તો જો આપણી નિષ્ઠા સાચી હોય, આપણી પ્રાર્થના સાચી હોય, તો કોઈ કંઈ આપણું બગાડી શકતું નથી. તો આ રીતના ભગવાન આપણે સૌની આવી સંભાળ આ રીતના રાખતા હોય છે, જો આપણો ભાવ પ્રાર્થના સાચી હોય તો ભગવાન અને સંત કેવી બી સંભાળ આપણી રાખે છે. પ્રમુખ સ્વામી બાપા હમણાં સાળંગપુર વિસ્તારમાં જ્યારે છેલ્લે હતા, ત્યારે બાપા ઉપરના ઝરૂખામાંથી દર્શન બાપા સૌને આપતા. બાપાની મોટી અવસ્થા હતી ત્યારે. ને ઝરૂખો જોઈએ બધા જોયું છે આપણે, 20 ફૂટ ઊંચો એ ઝરૂખો હતો. બાપાની વ્હીલચેર ત્યાં ઝરૂખામાં રાખી હોય, અને કોઈ નવી હરિભક્ત આવ્યા હોય તો માઇક પરથી બાપાને એનું નામ જણાવવામાં આવે, પરિચય આપવામાં આવે. અને કોઈ વડીલ સંત હોય એ પછી એમને પુષ્પમાળા પહેરાવે ને પ્રસાદનું બોક્સ વગેરે આપે. બાપા દ્રષ્ટિ કરીને આશીર્વાદ એ રીતના આપે. એમાં આપણા અમદાવાદના હરિભક્ત ડૉક્ટર A.C. બ્રહ્મભટ્ટ બહુ જાણીતા ભક્ત છે, અને પ્રકાશમાં પણ લેખ એના અવારનવાર આવતા હોય છે. એ અમને એક મિત્રને લઈને ખાસ ત્યાં સારંગપુર આવેલા. એના જે મિત્ર હતા ને, એ એરપોર્ટના નવા મેનેજર થયેલા. તો ત્યાં દર્શને ખાસ ત્યાં આગળ સારંગપુર લાવેલા. તો બાપા ઝરૂખામાંથી દર્શન આપતા હતા. બાપાએ એ બંનેને જોયા. તો બાપાએ સેવક સંતને પૂછ્યું કે પેલા સાહેબ જે અહીંયા આવ્યા છે એ જમવાના છે? તો એને જમાડવા કોણ લઈ જવાના છે? કયા સંત જમાડશે એમને? તો સેવકે બાપા કે ઘણા સાધુઓ છે, બધું થઈ રહેશે, તમે કોઈ ચિંતા કરો નહીં, બધું વ્યવસ્થિત થઈ જશે. બાપા કે એમ નહીં, મને એનું નામ તમે આપો કે કયા સાધુ જમાડવા જશે એમને. તો સેવકે બાપા કે બધી તૈયારી થઈ જશે, અમે બધું આવું આપની આગળથી શીખ્યા છીએ, ને કોઈ ચિંતા નહીં કરો. તો બાપાએ જોયું કે પેલા તો એ જો કે સાહેબ 15 મિનિટથી હાથમાં હાર લઈને ફરે છે. સ્વામી એને હાર પહેરાવ્યો છે, એ હાર હજી એના હાથમાં છે. કોઈ થેલી પણ એને આપી નથી. અને પહેલાં થેલી એને આપી આવો, પછી જે સંત એને જમાડવાના છે એમને નામ પણ આપો. આ સમયે પ્રમુખ સ્વામી બાપાની ઉંમર 92 વર્ષની હતી. 92 વર્ષે પણ તેઓ આવી કાળજી આપણી રાખી શકે છે. તો જે પુરુષો આવી બધી આપણી કાળજી રાખતા હોય, એ શું આપણા જીવની કાળજી નહીં રાખતા હોય? ચોક્કસ કાળજી રાખે છે, પણ જો આપણે એમના થઈને રહીએ તો આ રીતના જો આપણો ભરોસો સાચો હોય, સત્સંગ સાચો હોય, વિશ્વાસ સાચો હોય, તો ચોક્કસ ભગવાન આપણી રક્ષા કરે છે. તો ખાસ આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે એમના દૃઢ ભરોસે આપણે સૌ એમના થઈને રહીએ, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.